લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માતૃભાષા અંગે લોકોને જાગૃત કરવા માટે માતૃભાષા અભિયાન અમદાવાદ પ્રેરિત અનોખું અભિયાન ધાંગ્રધાની પ્રાથમિક સ્કૂલ નંબર 11ના આચાર્ય દ્વારા છેલ્લા 2.5 વર્ષથી કરવામાં આવી રહ્યું છે અનોખું કાર્ય. પુસ્તક પરબના કાર્યક્રમ થકી માતૃભાષાના વાંચકો મેળવી શકે વિવિધ પુસ્તકો. મહિનાના પ્રથમ રવિવારે સવારે શહેરમાં તળાવ બગીચા જેવી જગ્યાએ યોજાય છે કાર્યક્રમ. આજની યુવા પેઢી આપણી માતૃભાષા તરફ આગળ આવે તે માટે કરવામાં આવે છે આવા કાર્યક્રમ. પુસ્તક પરબની અંદર નવલકથા, સાહિત્ય, આયુર્વેદ, ભજન, વાર્તા, જનરલ નોલેજ, સાયન્સ, બાળ વાર્તા, ભાગવત, ગીતા, રામાયણ જેવા વિવિધ પુસ્તકો હોય છે. છેલ્લા 2.5 વર્ષમાં 500થી વધુ લોકોએ લાભ લીધો. આપણી ગુજરાતી માતૃભાષા આજના યુવા વર્ગમાં ભૂલાતી જાય છે અને આજના યુવાનોમાં અંગ્રેજીનું પ્રભુત્વ વધી રહ્યું છે. ત્યારે આજના યુવાનોએ આપણી ગુજરાતી માતૃભાષા વિશે જાગૃત થાય તે માટે એક શિક્ષક દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ધાંગ્રધા શહેરમાં પ્રાથમિક શાળા નંબર 11માં આચાર્ય તરીકે ફરજ બજાવતા કૌશિક કુમાર પ્રજાપતિ દ્વારા છેલ્લા 2.5 વર્ષથી દર મહિનાના પ્રથમ રવિવારે ગુજરાતી પુસ્તકનું એક પ્રદર્શન ધાંગ્રધા શહેરના જોગાસર તળાવ બગીચા કે લોકોની અવરજવર વધુ હોય તેવી જગ્યાએ યોજવામાં આવે છે, જેનો સમય સવારે 8 થી 11નો હોય છે. આ પ્રદર્શન કરવા પાછળનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને ગુજરાતી ભાષા પ્રત્યે લોકો ગુજરાતી ભાષા જાણી શકે, તેને વાંચી શકે, લોકોનું ગુજરાતી ભાષામાં જ્ઞાન વધે તેમજ તેમના વિચારોનો વિકાસ થાય તે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. આ કાર્યમાં કોઈ વાંચકને પુસ્તક જોતું હોય તો તે ઘરે વાંચવા માટે લઈ જાય છે, તેમજ અહીંયા કોઈ વ્યક્તિને પુસ્તકોનું દાન કરવું હોય કે પોતાને લઈ જવું હોય અથવા અહીંયા બેસીને વાંચન કરવું હોય તો તે કરી શકે છે. સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકો આ જગ્યાની મુલાકાત પણ લઈ શકે તે માટે આ સમય રાખવામાં આવ્યો છે. આ પ્રદર્શનની અંદર અત્યાર સુધીમાં 500 જેટલા વાંચકોએ લાભ લીધેલ છે. વાંચકો મનગમતા 2 પુસ્તકો ઘરે વાંચવા લઈ જાય તે પોતાને નિઃશુલ્ક આ પુસ્તક આપવામાં આવે છે, જે 2 મહિનામાં વાંચી પરત આપવામાં આવતા હોય છે. પ્રદર્શનમાં ગાંધીજીના પુસ્તકો, નવલકથા, આયુર્વેદ, ભજન, વાર્તા, જનરલ નોલેજ, બાળ વાર્તા, ભાગવત, ગીતા, રામાયણ વિશેના વિવિધ પુસ્તકો હોય છે. વાંચનના શોખીન લોકો અહીંયાથી પુસ્તકો વાંચવા માટે લઈ જતા હોય છે, તેમજ કોઈ વ્યક્તિ પાસે પુસ્તક વધુ હોય તો તે અહીંયા પુસ્તક દાનમાં પણ આપી જતા હોય છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ વિનોદભાઈ ઠક્કર, હું ધાંગધ્રાનો રહેવાસી છું અને મને પુસ્તક વાંચનનો ઘણો શોખ છે, એટલે હું દર મહિનાના પહેલા રવિવારે અહીંયા પુસ્તક લેવા આવું છું. અત્યાર સુધીમાં હું 4-5 વાર પુસ્તકો બદલાઈ ગયો છું. જૂના આપીને નવા જે વાંચ્યા હોય એ આપીને પાછા નવા લઈ જવાના. એવી રીતે મારી ભૂખ જે વાંચનની ભૂખ છે સંતોષાય છે અને મને વાંચવાની મજા આવે છે. પુસ્તકો ધાર્મિક હોય છે અને ઘણા આપણા જીવનને અનુલક્ષીને ઘણા સારા હોય છે. ઘણા તમારા રોગો માટે પણ ઉપયોગી છે. રોગમાં કઈ રીતે રહેવું એટલે અને કઈ રીતે ખાવું પીવું, બધી વ્યવસ્થા કરવી, એ બધું આપણને જાણવા મળે છે પુસ્તકો દ્વારા અને એનાથી ઘણી માહિતી આપણને મળે છે. મારું નામ ચાંદ વિષ્ણુભાઈ રેવાભાઈ છે. અત્યારની જનરેશન, ખાસ કરીને મોબાઈલના યુગમાં અત્યારની પેઢી છે જે બાળકો વાંચનથી વિમુખ થતા જાય છે. ગુજરાતી ભાષા સતત વિસરાતી જાય છે, સંસ્કૃતિની વિલુપ્ત થતી જાય છે. એના માટેથી અત્યારે આ યુવાઓને જગાડવા માટે આ 2 સાહેબો છે તે સતત 2.5 વર્ષથી પ્રયત્ન કરે છે. દર મહિનાના પહેલા રવિવારે આ પુસ્તક પરબ ચાલુ હોય છે, જેમાંથી વિનામૂલ્યે 2 પુસ્તક લઈ જવાનું હોય છે અને 2 પુસ્તક આપી જવાનું હોય છે, જે ખૂબ જ સરાહનીય કાર્ય કરે છે. ખાસ તો યુવા પેઢીને એટલું જણાવવાનું કે જો તમે વાંચશો તો વિચાર કરશો અને વિચારશો તો તમે વિકસશો. એટલે જેટલું વાંચન તમે કરશો એટલા સારા વિચારો મનમાં આવશે. મોબાઈલનો ઉપયોગ કરતાં વાંચવામાંથી જે શીખવા મળે, પુસ્તક એ શ્રેષ્ઠ આપણો મિત્ર છે. એના જેવો દુનિયામાં એકેય મિત્ર હોતો નથી. મારું નામ કૌશિક કુમાર પંકજભાઈ પ્રજાપતિ છે. હું ધાંગધ્રા પ્રાથમિક શાળા નંબર 11માં મુખ્ય શિક્ષક તરીકે કામ કરું છું અને દર મહિનાના પ્રથમ રવિવારે હું પુસ્તક પરબ ધાંગધ્રા ખાતે આયોજન કરું છું. આ છેલ્લા 2.5 વર્ષથી ચાલતો આ પ્રકલ્પ છે. માતૃભાષા અભિયાન અમદાવાદના દ્વારા પ્રેરિત આ પુસ્તક પરબનું આયોજન છેલ્લા 2.5 વર્ષથી થઈ રહ્યું છે, જેની અંદર ઘણા બધા વાચક મિત્રો અને સારસ્વત મિત્રો જોડાઈ રહ્યા છે. અંદાજે 500 કરતાં પણ વધારે વ્યક્તિઓએ, લોકોએ અને વાચકોએ આ પુસ્તક પરબનો અત્યાર સુધી લાભ લીધેલ છે. તેમજ આ પુસ્તક પરબના માધ્યમથી અમે જે પણ વાચકો આવે એમને કોઈ પણ મનપસંદ 2 પુસ્તકો વાંચવા માટે ફ્રીમાં આપીએ છીએ. અત્યારે હાલના સમયમાં જ્યારે આપણી માતૃભાષા ગુજરાતીમાં એનું જે વ્યાપ ઘટી રહ્યો છે, એનો પ્રચાર અને પ્રસાર થાય અને લોકો વધુને વધુ મોબાઈલથી દૂર રહી અને પુસ્તક તરફ આગળ વધે અને પોતાના જ્ઞાન
નો વિસ્તાર કરે. આજે જ્યારે આપણે જાણીએ છીએ કે 21મી સદી એ જ્ઞાનની સદી છે, તો જ્યારે જ્ઞાનનો વિસ્ફોટ થઈ રહ્યો હોય ત્યારે આપણે મોબાઈલ્સમાં રહીશું એના બદલે જો પુસ્તક તરફ આગળ વધીશું અને એના દ્વારા જ્ઞાન મેળવી અને આપણે એનો વિસ્તાર કરીશું, લોકોને વહેંચીશું, તો ચોક્કસ આપણું ગુજરાત અને આપણું ભારત એક વિકસિત ભારત, સમૃદ્ધ ભારત બની રહેશે એવો મને વિશ્વાસ છે. પ્રદર્શન જે અમે યોજીએ છીએ એની અંદર સાહિત્યને લગતા નવલિકા, નવલકથા, તેમજ ધાર્મિક સાહિત્ય, તેમજ જીવન જીવવાને લગતા, તેમજ બાળ વાર્તાને લગતા પુસ્તકો. આમ જોવા જઈએ તો ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, એમ આપણા જે કનૈયાલાલ મુનશી છે, એમના જે બધા પુસ્તકો જે છે, પ્રસિદ્ધ પુસ્તકો, જાણીતા પુસ્તકો, એ પુસ્તકો પણ આ પુસ્તક પરબમાં છે.